આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે, પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ 55% માંડીને 80% જેટલો ન પોસાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ₹13 લાખ જાહેર કરવામાં આવી છે। આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો આ રીતે લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી ડબલ કરતા બમણી કરવામાં આવી છે। લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની ડિગ્રી 21 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને મેનેજમેન્ટ કોટામાં 40.50 લાખમાં મેળવતો થશે। આપના નેતાએ કહ્યું કે સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે। શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકશે? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેમને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા સામાન્ય જનતાના ખિસ્સા પર કાતર મૂકશે, જેથી ગુજરાત સરકાર આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચે તેવી માંગ કરવામાં આવી છે। આજે આ ગુજરાતની કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા અસંવેદન બની અને આ ગત 28 જુલાઈના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા મેડિકલ ક્ષેત્રે જનરલ કોટા તેમજ મેનેજમેન્ટ કોટાની અંદર ખૂબ જ તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે। જે ફી અત્યાર સુધી મેડિકલમાં દર વર્ષે 3.5 લાખ જનરલ કોટામાં લેવાતી એના 5.5 લાખ કરવામાં આવ્યા છે, અને જે ફી મેનેજમેન્ટ કોટાની અંદર 9 લાખ હતી એના 17 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે। એટલે કે મેડિકલ એજ્યુકેશન પૂરું થાય ત્યાં સુધીની અંદર જે ફી હતી એ જો કોઈ પણ વાલી પોતાના બાળકને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હોય તો 30 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીની ફી ભરવી પડે છે। આજે દરેક મા બાપ ઈચ્છે કે પોતાનો દીકરો કે દીકરી પોતે ડૉક્ટર બને અને ડૉક્ટર બની અને આ ગુજરાતના દરેક દર્દીઓની, આ ગુજરાતની જનતાની સેવા કરે। આ સેવા કેવી રીતે કરી શકશે જ્યારે આ ગુજરાતની સરકાર દ્વારા આવી રીતના 70% જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે, ત્યારે અમારી આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ તાત્કાલિક અસરથી આ ફી વધારો પાછો ખેંચવામાં આવે। એક તો સરકાર મેડિકલ કોલેજની, સરકારી મેડિકલ કોલેજની સીટો વધારી નથી શકતા, એની સામે પ્રાઇવેટ ખાનગી મેડિકલ કોલેજો ખૂબ મોટા પ્રમાણમાં ખુલી રહી છે, અને ખુલવાની એ સ્વાભાવિક છે કે સરકારે આવી રીતના જનતાને, વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું નક્કી કરી દીધું છે। એટલા માટે જ આજે 9 લાખ રૂપિયાથી ફી વધારો કરી અને 17 લાખ એટલે કે ડબલ ફી કરી દેવામાં આવી। એ બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ, અને આ ફી વધારો સરકાર દ્વારા પરત ખેંચવામાં નહીં આવે તો આવા તમામ વાલીઓને સાથે રાખી, આવા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને અમે આંદોલન ચલાવીશું। દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર એ શિક્ષણ ક્ષેત્રની અંદર અને સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર સમગ્ર દુનિયાની અંદર એક દિલ્હી મોડેલની ચર્ચા થાય છે। સરકાર આ વિદ્યાર્થીઓ MBBS કરે એના માટે પૂરા પ્રયત્ન કરે છે, જ્યારે ગુજરાતની અંદર આ ગુજરાત સરકારે, આ ભાજપની ભ્રષ્ટ સરકારે આ વિદ્યાર્થીઓને, આ વાલીઓને, આ મેડિકલના સ્ટુડન્ટોને પણ લૂંટવામાંથી બાકી નથી રાખ્યું। એનો સખત વિરોધ કરીએ છીએ।